વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી 2 માં ચેપ્ટર 10 સંજ્ઞાના પ્રકાર સમજીશું. તો સંજ્ઞા એટલે શું? તમને પ્રશ્ન થાય કે સંજ્ઞા એટલે શું? પહેલા તો આપણે વાક્યો સમજીએ. તો તમે વાક્યો વાંચો છો દરરોજ માટે અને એનો ઉપયોગ પણ તમે કરો છો વ્યવહારમાં. તો થોડા પ્રશ્નો આપણે શબ્દો વાક્યો જોઈએ. રેખા રમે છે એટલે અહીંયા તમને એવી ખબર પડે કે રેખા નામની છોકરી શું કરી રહી છે? રમી રહી છે. મોર નાચે છે તો મોર નાચી રહ્યો છે એ તમને ખબર પડે, બરોબર? આ રીતે ગાય ચરે છે. આ વાક્ય છે. તમને વાક્યમાંથી ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ શું કામ કરે છે, બરોબર? એ વ્યક્તિ છે, એ વ્યક્તિનું કામ એ તમને ખ્યાલ આવે. પાણી ઠંડુ છે, બરોબર? પાણી છે કેવું છે? ઠંડુ છે. બધા વાક્યોમાં રેખા છે, ગાય છે, મોર છે, પાણી છે, એમાં વ્યક્તિ છે. એક રેખા એ વ્યક્તિ છે, મોર એ પક્ષી છે, ગાય એ પ્રાણી છે, પાણી એ વસ્તુ છે, બરોબર? પદાર્થ છે. આ બધું પદાર્થ સૂચવે છે. આ બધા જે શબ્દો છે એ શું સૂચવે છે? અલગ અલગ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી સૂચવે, બરોબર? તો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞા એટલે કે નામ. સંજ્ઞા એટલે શું કહેવાય? નામ. ચાલો, વ્યક્તિ, પ્રાણી, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે વસ્તુ, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞા એટલે નામ. નામ, બરોબર? નામ કહે છે. ચાલો, હવે આપણે સંજ્ઞા એટલે શું એ તમને ખબર પડી ગઈ. હવે એના સંજ્ઞાના પ્રકારો જોઈએ. આપણે સમજવાનું છે સંજ્ઞાના પ્રકારો. તો સંજ્ઞાના વિદ્યાર્થી મિત્રો 5 પ્રકાર છે. કેટલા? 5 પ્રકાર. બહુ સરળ છે હો, ધ્યાન રાખજો. ચાલો, સંજ્ઞાના 5 પ્રકાર છે. પહેલું, જાતિવાચક સંજ્ઞા. પહેલું સમજીએ આપણે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. 5 પ્રકાર જાતિવાચક સંજ્ઞા. તો ચાલો, જાતિવાચક સંજ્ઞા આપણે સમજીએ. તો જાતિવાચક સંજ્ઞામાં આખી જાતિને લાગુ પડતી હોય, બરોબર? હવે જે સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે તેમજ તેમાંથી દરેક વસ્તુ કે દરેક વ્યક્તિને, દરેક વસ્તુ એટલે બધી જ વસ્તુ અને બધી જ વ્યક્તિને લાગુ પડે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. વ્યક્તિ કે વસ્તુ બધાને લાગુ પડે. ઉદાહરણ આપીશ એટલે વધારે ખ્યાલ આવશે. ઝાડ, પર્વત, અહીંયા બધા જ પર્વતો, બધા જ ઝાડ, બરોબર? નદી, બધી જ નદીની વાત છે. સરોવર, નગર, બધા જ નગર. સ્ત્રી એટલે બધી સ્ત્રીઓની વાત છે. પુરુષ, આ જાતિવાચક સંજ્ઞા છે. ફૂલ, ફળ, આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે. બધા જ પુરુષો, બધા જ ફળ, બધા જ પશુ, બધી સ્ત્રીઓ, બરોબર? શહેર તો બધા શહેરોની વાત. શાળા તો બધી શાળાઓની વાત. છોકરા, છોકરો, બધા જ છોકરાઓની વાત.
છોકરી, બધી જ છોકરીઓની વાત. એટલે આખી જાતિ, અહીંયા જાતિવાચક સંજ્ઞામાં જાતિ છુપાયેલી છે. જો જાતિ આખી જાતિનો નિર્દેશ કરે એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. બરોબર? સંજ્ઞા એટલે ખબર પડી કે નામ. તો કયું કયું પહેલા આપણે જોઈએ જે સંજ્ઞા વ્યાખ્યા જોઈ લઈએ. જે સંજ્ઞા આખી જાતિનો નિર્દેશ કરે, આખી જાતિને લાગુ પડે છે. આખી જાતિને લાગુ પડે છે. આખી જાતિને લાગુ પડે છે તેમજ તેમાંથી દરેક વસ્તુ દરેક વસ્તુ દરેક વ્યક્તિ કે વ્યક્તિને લાગુ પડે છે. તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. સમજાયું જાતિવાચક સંજ્ઞા? હવે બીજી સંજ્ઞા જોઈએ, દ્રવ્યવાચક સંજ્ઞા. બરોબર? જેમ કે અહીંયા આપણે જાતિવાચક સંજ્ઞાના ઉદાહરણો જોઈ લઈએ. જેમ કે પર્વત, સ્ત્રી, પુરુષ. બરોબર? પર્વત, ઝાડ, નદી, છોકરો, છોકરી, ફળ, ફૂલ, બરોબર? તો શાળા, શહેર, તમને ખબર પડી ગઈ હશે. બરોબર? હવે આપણે જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા. આગળની સંજ્ઞા આપણી દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક સંજ્ઞા પહેલા આપણે એક સંજ્ઞા જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા. બે સંજ્ઞા આપણે સમજવાની છે. પહેલું વ્યક્તિવાચક સંજ્ઞા. એટલે આ સમજશો ને એટલે તમને દ્રવ્યવાચક બધી આવી જશે. વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. કોઈ પણ એક વ્યક્તિનો નિર્દેશ થયેલો હોય, જે સંજ્ઞા નામથી ઓળખાતી હોય, વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનું સૂચન થયેલું હોય વ્યક્તિવાચક સંજ્ઞામાં, એટલે કે જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે, એક જ વ્યક્તિને, પ્રોપર એક વ્યક્તિ કે ભાઈ ગાંધીજી, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર? કોઈ પણ એક વ્યક્તિને લાગુ પડે એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. ચોક્કસ. રાજેશ નામ, બરોબર? તમને ખબર છે રાજેશ નામનો છોકરો તો એ વ્યક્તિ છે. એક જ વ્યક્તિને કહેવામાં આવ્યું છે કે રાજેશ, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. લક્ષ્મીબાઈ, તો એ લક્ષ્મીબાઈ એ વ્યક્તિ છે. બરોબર? રાણી લક્ષ્મીબાઈ એ બહાદુર હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ એક જ વ્યક્તિનો નિર્દેશ કરે છે. કોઈ એક વ્યક્તિનો જ નિર્દેશ કરે એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. દાખલા તરીકે સુરત, તો એક શહેરનું નામ છે, એક જ, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. હિમાલય, તો ખાલી પર્વતો બધા જ છે પણ હિમાલયની જ વાત કરવામાં આવે છે, વ્યક્તિ. બરોબર? ગંગા નદી, ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે, વ્યક્તિ કે વસ્તુ, વ્યક્તિને જ લાગુ પડે, જે સંજ્ઞાએ નામથી એક જ વ્યક્તિને લાગુ પડે તેને કહેવાય ગંગા નદી.
ગંગા નદીની જ વાત કરવામાં આવી છે એટલે કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર. હવે આપણે સમજીએ દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યવાચક સંજ્ઞા એટલે દ્રવ્યનો નિર્દેશ કરે. દ્રવ્ય એટલે શું? તમે એમ કહો કે જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય. દ્રવ્યો એટલે શું? તો પાણી છે, દૂધ છે, બરોબર, આ બધા દ્રવ્ય છે. પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, આ બધું દ્રવ્ય છે. દ્રવ્યવાચક સંજ્ઞા બાજરી, મગ, મઠ, ચણા, તાંબુ, સોનું, ચાંદી આ દ્રવ્ય છે. બરોબર. તો દ્રવ્ય માટે વપરાય એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. એક જ વ્યક્તિ માટે વપરાય તેને વ્યક્તિવાચક સંજ્ઞા. આખી જાતિ માટે વપરાય એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. આપણે 4 સંજ્ઞાઓ શીખ્યા. ચલો વ્યક્તિવાચક સંજ્ઞા આપણે લખીએ. તો વ્યક્તિવાચક સંજ્ઞામાં જે સંજ્ઞા એ નામથી ઓળખાતી હોય, જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને આકાશ યાદ રાખજો, એક જ વ્યક્તિને નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે છે. બરોબર. વ્યક્તિને જ જો લગાવજો લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. ચલો જેમ કે લખાવી દઉં, ગાંધીજી, જેમ કે ગાંધીજી, લક્ષ્મીબાઈ, હિમાલય, ગંગા નદી. નદી તો છે પણ એટલી ગંગા નદીની જ વાત કરવામાં આવી છે. સુરત, કબીરવડ, મીરા. બરોબર. સમજાયું? રાજેશ. આ રીતે એક જ વ્યક્તિનો નિર્દેશ થાય. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું દ્રવ્યવાચક સંજ્ઞા. હવે પૂછાય પરીક્ષામાં કે સંજ્ઞાના કેટલા પ્રકાર? ખબર પડવી જોઈએ કે સંજ્ઞાના 5 પ્રકાર કયા કયા? તો જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા. બરોબર. 3 શીખ્યા. ચોથી આપણે ત્રીજી દ્રવ્યવાચક શીખ્યા અને ચોથી સમૂહવાચક સંજ્ઞા. પહેલા આપણે દ્રવ્યવાચક સંજ્ઞા લખી લઈએ. ત્રીજી દ્રવ્યવાચક સંજ્ઞા. મેં તમને સમજાવ્યું કે કોઈ દ્રવ્યનો નિર્દેશ થયેલો હોય એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા એટલે શું? તો આપણી ચોથી સંજ્ઞા છે સમૂહવાચક સંજ્ઞા. અને પાંચમી આપણી છે ભાવવાચક સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. બરોબર. હવે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કે જેમાં દ્રવ્યનો નિર્દેશ થયેલો હોય. બરોબર. જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. જે સંજ્ઞાઓ દ્રવ્ય માટે વપરાય
વાચક સંજ્ઞા. તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. દ્રવ્યો માટે વપરાય દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે પાણી, દૂધ, જેમ કે પાણી, દૂધ, બરોબર. પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, ઘી, ઘઉં, ચોખા બધા દ્રવ્ય છે. મગ, ચણા, તાંબુ, સોનું, મગ, ચણા, તાંબુ, સોનું આ દ્રવ્ય છે, બરોબર. ચાંદી, લોખંડ દ્રવ્ય છે. સમજાયું? હવે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા એટલે કે જે સંજ્ઞાઓ સમૂહ માટે વપરાય, એટલે કે કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે ટોળું, તો આખું ટોળું સમૂહ, બરોબર. સભા, તો આખી સભાની વાત, સમૂહની વાત કરવામાં આવી છે. હવે સૈન્ય, તો આખા સૈન્યની સમૂહની વાત કરવામાં આવી છે. કાફલો, કાફલામાં તમને ખબર છે કે બધા જ સૈનિકો હોય. ઝુમકું, તો આખું ઝુમકું, એમાં ઘણી બધી દ્રાક્ષ હોય, બરોબર. એટલે સમૂહની વાત કરવામાં આવી હોય એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. હવે જોઈએ ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જે સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય તેને કહેવાય ભાવવાચક સંજ્ઞા. તો ડાપણ, હોશિયારી, ખટાશ, કાળાશ, ઊંઘ, પ્રેમ આ બધા ભાવ છે. લાગણી, સુખ, દુઃખ, ગરમી, ઠંડી આ બધા વિવિધ ભાવ સૂચવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય. તો ચાલો સમૂહવાચક સંજ્ઞા આપણે લખીએ. તો કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. સમૂહવાચક સંજ્ઞા કહે છે. જેમ કે ટોળું, બરોબર, કાફલો, સભા, બધું સમૂહ સૂચવે. ઝુમખું સમૂહ છે, બરોબર. ઝુમખું સૈન્ય, સરઘસ સૈન્ય, સરઘસ પણ સમૂહ સૂચવે, બરોબર. સભા આવ્યું, બરોબર. સૈન્ય, સભા, ઝુમખું, કાફલો આ બધું સમૂહવાચક સંજ્ઞા. હવે ભાવવાચક સંજ્ઞા તો એ જોઈએ જે સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય તેની ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. જે સંજ્ઞા વિવિધ ભાવ સૂચવતી હોય તે સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા તેમને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તેમને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાવવાચક સમજ્યા, બરોબર. તો ભાવવાચકના થોડા ઉદાહરણ જોઈ લઈએ. તો ડાપણ, હોશિયારી, હોશિયારી, બરોબર. ડાપણ, હોશિયારી, ખટાશ, કડવાશ,
લખવાનું છે, લખી લો. હવે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા એ બધાનો કોઠો જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો સમજીએ. થોડા ઉદાહરણ તમને આપીશ એટલે વધારે ખ્યાલ આવશે. તો ચાલો વ્યક્તિવાચક, હવે સંજ્ઞા નહીં લખો તો વાંધો નહીં, તમને ખ્યાલ આવી જશે. વ્યક્તિવાચક બરોબર, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક, બધાના ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવશે. અને છેલ્લું ભાવવાચક. બધી સંજ્ઞાઓ આપણે સમજવાની છે. તો થોડા સંજ્ઞાના આપણે ઉદાહરણ જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આપણે પહેલા આપણે જોઈએ વ્યક્તિવાચક. તો કબીરવડ, અકબર લખીએ. કબીરવડ, અકબર કોઈ એક વ્યક્તિનો નિર્દેશ થાય છે. જુઓ બરોબર, અકબર. લીમડો, રવિશંકર, લીમડો, રવિશંકર કોઈ એક વ્યક્તિનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. નર્મદા, કહળસંગ, નર્મદા, કહળસંગ એટલે શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર. હવે તમને એવું વર્ગીકરણ કરવાનું આવે, તમને આપેલું હોય કે અહીંયા તમને બધા શબ્દો આપેલા હોય અને કે સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો, તમને ખ્યાલ આવે ને. તમને હાસ્ય, બરોબર. હવે જાતિવાચક સંજ્ઞા. હાસ્ય એ શું છે? ભાવવાચક સંજ્ઞા. ફૂલ, ફૂલ એ જાતિવાચક સંજ્ઞા છે કે જાતિનો નિર્દેશ કરે છે. બરોબર. ફૂલ. નદી જાતિવાચક સંજ્ઞા. બરોબર. ધરતી, પંખી, ધરતી, પંખી. તમને ખબર પડી જવી જોઈએ, શબ્દ જુઓ એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે જાતિવાચક સંજ્ઞા છે. મહારાજ, એ આખી જાતિ, મહારાજની આખી જાતિ છે. મહારાજ. શેઠ આખી જાતિનો નિર્દેશ કરે છે. હવે જોઈશું દ્રવ્યવાચક સંજ્ઞા. દૂધ, પાણી, ઘઉં, દૂધ, પાણી, ઘઉં. તમે આ બધા જ આમ આડી લીટીમાં અહીંયા આપેલા હોય અને પછી કીધું હોય કે વર્ગીકરણ કરો, તો તમને આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. બરોબર. દૂધ, પાણી, ઘઉં, ઘી, તાંબુ, ચાંદી, ઘી, તાંબુ, ચાંદી, બે વર્ગીકરણ કર્યું. બરોબર. આ દ્રવ્યવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક સંજ્ઞામાં આપણે જોઈએ તો બાચકું, બાચકું આ સમૂહવાચક સંજ્ઞા છે. બરોબર. સભા, ટુકડી, સભા, ટુકડી. પછી સરઘસ, કાફલો, સરઘસ, કાફલો, પંચ. પેલું પંચ નહીં હો, આ સભા જે બેઠી હોય એમાં મોટા માણસો હોય એ પંચ. હવે ભાવવાચક સંજ્ઞા જોઈશું. ભાવવાચક સંજ્ઞામાં પહેલું હાસ્ય, ભાવ દર્શાવે છે. બરોબર. હું સ્મિત, હું સ્મિત આ ભાવ દર્શાવે છે. ધૈર્ય, સ્નેહ, પ્રેમ, ધૈર્ય, સ્નેહ,
છે ભાવવાચક સંજ્ઞા. કોઈ પણ સંજ્ઞાઓ તમને આપવામાં આવે તો આપેલી સંજ્ઞાઓના પ્રકાર તમને ખબર પડવી જોઈએ. તો ચાલો, સ્ત્રી એ જાતિવાચક સંજ્ઞા છે, બરોબર. સંતોષ ભાવવાચક સંજ્ઞા છે. તળાવ એ કોઈ એક તળાવની વાત છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા, બરોબર. હવે અમદાવાદ પણ વ્યક્તિવાચક, રવિશંકર એ પણ વ્યક્તિવાચક, તેલ એ દ્રવ્યવાચક, બરોબર. ગુલાબ એ દ્રવ્યવાચક, દયા તો આખા ગુલાબ ત્યાં દ્રવ્યવાચક, સમૂહવાચક ગુલાબ, ભાવવાચક તો ભાવવાચકમાં દયા, સોનું એ દ્રવ્યવાચક સંજ્ઞા આવશે. ગિરનાર એ પર્વત છે પણ એક જ વાતની વાત કરવામાં આવી છે એટલે વ્યક્તિવાચકમાં આવશે. ગાંધીજી એ પણ વ્યક્તિવાચકમાં આવશે. ઝુમખું એ સમૂહવાચક છે, બરોબર. હવે ખટાશ એ પણ સમૂહવાચક છે. ટોળું એ પણ સમૂહવાચક છે. આનંદ એ ભાવવાચક સંજ્ઞા છે. આવી રીતે આ બધી સંજ્ઞાઓ તમારે CWની નોટમાં લખવાની છે. હું લખી લઉં. આ તમારે આવી રીતે ફોટો પાડી પહેલાં બધા તમારે કાળી લીટીમાં લખવાના અને પછી લખવાનું વર્ગીકરણ કરો અને આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે તમારે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં આપેલું છે કે પાઠ્યપુસ્તકમાંથી 5 જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક સંજ્ઞાઓ લખવાની છે. બધાની 5 એટલે 5 ચોક 20 તમારે વાક્યો સંજ્ઞા થશે, બરાબર. સંજ્ઞા એટલે શબ્દો થશે. હવે નીચે આપેલી સંજ્ઞાઓના પ્રકાર જણાવો. પ્રશ્ન 2 તમારો છે કે નીચે આપેલી સંજ્ઞાના પ્રકાર જણાવો. તો આપણે સંજ્ઞા લખીએ. હવે સ્વાધ્યાય તમારે તમારી જાતે લખવાનું છે. ચલો હું આપી દઉં. આવશે પ્રશ્ન 2 આ રીતે આપેલું હોય કે સંજ્ઞાઓના પ્રકાર જણાવો. તો પહેલો છે સ્ત્રી, પછી છે સંતોષ, નીચે આપેલી સંજ્ઞાઓના પ્રકાર જણાવો. જે પણ પ્રકાર હોય એ તમારી બાજુમાં લખવાનું. સ્ત્રી પછી એ બાજુમાં લખવાનું કે જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક જે હોય તે લખવાનું. સંતોષ, તળાવ, અમદાવાદ, તળાવ, અમદાવાદ, બરોબર. રવિશંકર, તેલ, રવિશંકર, તેલ. ગુલાબ, દયા, સોનું, ગુલાબ, દયા, સોનું, બરોબર. ગિરનાર, ગાંધીજી, ઝુમખું, ગિરનાર, ગાંધીજી, ઝુમખું. ખટાશ, ટોળું, આનંદ, ખટાશ, ટોળું, આનંદ. અહીંયા ઉપર તમને આપેલું છે નીચે આપેલી સંજ્ઞાઓના પ્રકાર જણાવો. નીચે આપેલી સંજ્ઞાઓના પ્રકાર જણાવો. સ્વાધ્યાયનો પ્રશ્ન 2 તમારે CWની નોટમાં જાતે કરવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરજો. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે સંજ્ઞાના પ્રકારો કેટલા છે? 5. કયા કયા એ પણ ખબર પડી ગઈ. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. હરિઓમ. થેન્ક યુ.